सकता है तो मुझे पशो भूल हो गई दीदी એ જોલો ચીઝ ખરી કોઈ ખોરાતો ને આ કેટલી સીધી છે વિનો તો આની સેમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છે ને હું પણ મજામાં છું તો મસ્ત મજાનો રોંઢો પડી ગયો છે જેમ કે 6 વાગી ગયા છે અને 6 વાગે વ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ એ છે કે આ વ્લોગ બનાવવાનો પ્રેન્ક કરવાનો છે મારી બેન સાથે વાવ વેરી ડેન્જરસ મારી નાની બેન છે ને હાઉ એની આજે દીદી શું કરવાનું એને પ્રેન્ક કરવાનું છે ને આમાં નાખીને ખવડાવવાનું ઓ માય ગોડ વાવ જોલો છે ભાઈ કે સાવડી પાસે અને યાની અંદર ક્યું પડે બોલ શું નામ છે મસાલા અમેન્જા को तो पता नहीं क्या नाम है देखो आप बानी अंदर जोलो चिप નાખીને ખવડાવી દેવાનું છે તો આપણે જઈએ નું રિએક્શન શું છે બ્લોગમાં કેવું આ સોરી આ પ્રેન્કમાં હું તારે મને નથી ખબર તો જઈએ એ બધા રૂમમાં ટીવી જોવે છે આપણે મેં મસ્ત મજાનો પ્લાન બનાવી રાખ્યો છે હવે જોવીને હું કહે છે હું વિચારવું છે એનાથી તો સારું થાય મારા અંદાજે હવે જોઈએ છીએ તો મિત્રો આ દેવખાબેન જો અહીં બેઠા છે અવાજ ધીમે બોલવું ઉડે અવાજ પૂગી જાય ને ફીપડી કાકા નવા જોઈને કરે છે તો તમને બતાવું શું કરે છે એને ખબર પડી જાય ને તો એમ થાય કાકા ગડબડ કરે છે તો ફટાફટ હવે એને આની અંદર ભેગું કરી નાખી એને ખબર ન પડે ને એમાં આની અંદર નાખી દે પેટી બીજું ઓય નાખી મેં તો આની અંદર નાખી દીધી છે હવે એને ખવડાવી દે હું રિએક્શન બોલાવી આ દેવકા હાલ તારા ખાવી હોય જવા ખાવી ચાલ બે જા હવે ખાવી બે જા જય મંગલમાં શું કહેવાય સેવ પર શું કહેવાય પટ્ટી પડી પટ્ટી દે ખાઈ તો લેવાનું પાણી ભરે Okay. અને કઈ કઈ નાસ્તો એમાં આમાં છે થોડો નાસ્તો તીખા સમોસા છે બીજી બિસ્કિટ છે નાન ખટાઈશ આઈ નાન ખટાઈશ ખાધે ખાવા થાય કાપવું આટલું બધું કોણ લેવું આકે માઈ બળી ગઈ બળી ગયો ત્યાં વધારે કેમ બળી ગયો આમાં કેવી વાત છે બળી ગયેલી છે ના બેન નથી આઈ નો ખવાય હું તો ભાઈ આવે આઈ થોડી ખવાય બળી ગયેલી આ તો નહીં જતું કેટલો ફેર છે એટલે ભરી ગયો તેલ વધારે ગયું થઈ ગયું તેલ વાળી ગયું લેવું એ નો ખવાય કાય નો પૈસા દીધા 5 રૂપિયા ખાઈ આઈ નો કેટલો ફેર છે એ ભરી ગયું તેલ વધારે ગયું ભરી ગયું એવું બોલ बहुत तेज हो रहा है बहुत तेज हो रहा કામ કરે બળી ગયું બસ કાય નો તેલ વધારે ગયું હોય સાકુ પહેર
કેટલી નાનકડા ટોયા અને આ તો આ દૂધમાં નાખીને ખાવાનું લાગે. કાલ ખાને કાંઈ નહીં હતા. બળી ગયેલી છે. બે ખાવ કેવો સ્વાદ આવે? મને એવું કે મને એવું પૂછ્યું કેમાં સ્વાદ આવે? સ્વાદ ઈ બધું ઈનું જ છે, એમાં કાંઈ ફેર કાંઈ ન હોય. झूठ बोलो, बार बार झूठ बोलो. કાંઈ ન હોય. સમજા જીતા કે अभी मजा आएगा ना भिड़ो. વાત હે વાત સામે આવે છે. બળી ગયેલી કે વાત હે. તેલ બધું આવી ગયું ને સીધા તેલમાં પી ગઈ. બટર નાખે ને મીઠા. Okay. वाह क्या सीन है. હે? એમાં હું જાઉં. મને ભાવે ને હું આખી ખાઈ લઉં. બે કેમ ખાઈ લઉં? પૂરી થઈ ગઈ. મને ભાવે છે. પછી એટલો બધો હોય જ નહીં. એમ? પછી એટલો બધો કેમ હોય? ઓલી કાકસે ફેરવાળી. હે મિત્રો પ્રેમ થઈ ગયો. કેવું થાય? પછી હવે ને વિડીયો તમે જોઈ શકતા હશો તો મજા પશો ફૂલ વિડીયો ઉભી રહે નિંજા થોડી દીધી એ જોલો ચીઝ ખવડાવી. એટલે તીખી છે. હું ખાતો હતો ઓલામાંથી મને આવે ને ચટણી એ ઓલા મળી ગઈ ને મને વતન પૂરી થયું તીખું લાગતું હતું. તીખું આખું લાગતું આપણે હતું. દસ તીખું લાગ્યું. જોલો ચીઝ ખવડાવી દીધેલી બળાઈ હતી. મિત્રો આખી જળો છે ખોઈ ગઈ છે એ આમાં છે હજી મિત્રો આમાં બધું લાવ્યો છે એટલે એ છે બરોબર તમે કેટલું બળ કર્યું હતું હા ઓલા આવે ને ઢાંકણું આગળનું હાલે મિત્રો આપણે એટલું લેવા હતા એના માટે આ કોઈ ખવડાવતો ને આ કેટલી તીખી છે. વિના તો આની આખી લો ખાલી હવે તું તારા તરી ખવડાવી દે એવી જો. મિત્રો આખી લાલ થઈ ગઈ છે ની આવડ આવે છે મોઢે પરસો વળે છે જો હવે રાતે વિડિયો તારો હાલ ઉપર તીખી તીખી ખવડાવી દીધી જોલો ચીઝ. આવી કોઈ તાજી આને થોડી દુકાને આલે થોડી ખા કાઈ નો આનથી હું ચાલે એટલે ખાઈ જા કાઈ નો એટલે ટાઢી હમણાં આની યાર ભેગ ખાન તો સારો ટેસ્ટ આવે. મેં તો ટાઢી બેન તને ખાહે આ જોલો ચીઝ છે હો. કાઈ નો એટલે ખાઈ જાય એટલે કાઈ નો થાય હું ખાઈ જા ટાઢી બેન ખાઈ જતો ખાઈ જા. ખાઈ જા કાઈ નો એટલે ખાઈ જા ને હું હવે એટલે ખાઈ જા હાથ નો અડે પછી હાથ બીજે ક્યાં નો અડાડે ખાઈ જા એમાં શું થાય ખાઈ જા. ટાઢી તીખું તીખું છે. ટાઢીઓ તો ખાઈ ગઈ છે તીખું બહુ છે. તો મિત્રો અમે આનું બુકિંગ નતું કર્યું કે આ ખાય એમને ખબર હતી તો એના માટે અમે તો ગુલ્ફી બે લેવો તો એક બિસ્કિટ લેવો તો આવી ચોકલેટ લેવો તો સોડા લેવો તો ને આવું ગરું ગરું વસ્તુ કેરા આવતા છે હાલે મને તો તીખું બહુ લાગ્યું. તે ઉઠીને ખાધી ને એટલે બહુ લાગી.
ન લાગી બહુ લાગી જો લાગી નહીં બહુ લાગી જો મિત્રો પેટમાં બળે છે આમાં નાખ્યું તો મિત્રો ઈ જોલો ચીપ ગમે તમને ખબર છે શું વસ્તુ છે ઈ? પેટમાં આમાં માથા છે થાય મિત્રો પ્રેન્ક એકદમ સક્સેસ જો છે મને આજે યાર ઓલું મરસું આવે ને એનું અંદર પેલા નાખ્યું ને એમાં આવી ગયું મને એમ બરોબર જીભમાં ટમટમ થાય છે આમ ચીખું તો લાગે યાર બહુ મરસી દેખી ને સ્મેલ કેવી સ્મેલ આવે યાર વાત જાવ સારી સ્મેલ આવે સ્મેલ કેવી આવે તને ખબર જોલો ચીપ છે ઈ? મેં કીધું તડાકા છે તડાકા તો ખાય આમાંથી કેવું તમે તો ખબર જો આ તડાકા આવે ને એની અંદર આવું નાખી દે ને ખબર ન હોય એકદમ આ ત્રિકોણમાં આવે આ ત્રિકોણમાં આવે એટલે એમાં થાય કે આ મેં જ કીધું બરી ગયેલું છે ને તેલ આવી હોય ને તેવું હોય ને કરીને ખવડાવી દીધી તો એટલો વેસ્ટ રહ્યો આપણે આ ચોલો ચીપનો એટલું પછી ખરો કર્યો એ યાર તારે કેમ જોયું પેટમાં આમાં થાય ये तो लेटेस्ट न्यूज है હજી ઘડી ખમો હજી થાય ઘણું ખરું થાય આ કે કાંઈ લીધું તાર ખાવી છે આ વેફર ખાય તો બહુ સારી મીઠી છે શું છે એ આ શું છે કઈ વેફર છે એ છે જોલો ચીપ ખાતો નહીં કોઈ દી મિત્રો આને બસે વર્જન બહુ તીખું લાગ્યું બહુ દેખો આને કાંઈ ફેર નથી લાગ્યો તને કાંઈ ફેર પડ્યો તું ખાતો ને ખબર પડે હાલો મિત્રો હું ખાઉં છું કેવું છે ખાતો નહીં હો ઢેબરા આપણે રહે લાગે ઈ તો રે રે ખાતું દીખું લાગ્યું એ જો આમ જો એ મિત્રો એ પછી હોય ને તારી મેં તારે કેમ રહ્યું એ ખાતો રે કોઈ નો ખાતો આવું રે રે રાખડા એ જા હજી તો હાસું બધું બાકી છે મિત્રો હજી ઘડી ખબર 10-15 મિનિટ ખબર હજી તીખું સારું શું છે એટલે આને તાંવડા થાય જો હાથ ને જાય હાથે ખાધું ને અડાડતી નહીં ક્યાંક એને સોયત્રા કાઢી નાખી જોલો ચીપ છે રે રે કેવો આવે મિત્ર આ કરે જેવી તેવી વસ્તુ છે આ જોલો ચીપ છે હારા હારામ પડશે વાટ દે ભાઈ આમ રસ એટલે હું લખેલ છે જો વાસો તમે જ છે RIP રીપ આપણે આવી જાવ મિત્રો આપણે જોલો ચીપ ખાવાનું કેન્સલ કરવા કેમ કે આ જોવાથી લાગતું નથી આ કરા જેવું છે આપણે આવું ખવાય આવું ન કરાય ખરો તો લ્યો હોય કોઈ દી વેફર હવે કોઈ દી ખાજી વેફર લઈને તોય ન ખવાય આ તો ભાઈ હેરાન થઈ જાય કયક ના તો ટાટી તારે કેમ રહ્યું હા પેટમાં આમ નકરું થાય મિત્રો એટલું ખાવાની વસ્તુ હોય તો તીખું એટલું લાગે તો તમે વિચાર કરી લો તીખી કેટલી આ ચિપ્સ આવતી છે આમાં લીધી શું છે દુનિયાની તીખી ચિપ્સ આ મસ્ત છે આ જે છે ને હા આ મસ્ત દુનિયાનું બધા કરતાં તીખું મસ્ત છે તું આ વેફર ક્યાંથી લઈ આવ્યો તો મારા પાસે વેપાર કેટલી ખબર કેટલા દિવસ ખબર એ 15 દિવસ થયા કા ટાટીને ખબર હતી આને ખબર હતી કેમ કે આ મેં બોક્સ મેં કીધું કબાબ ઉપર હું આવ્યું હતું ને આ બોક્સ તો ટાટીને સાફ સફાઈ ઘરની કરતી હોય ને તેને ખબર પડી ગઈ છે કે અહીંયા ચિપ્સ આ પડી છે તી જા વેફર ખબર હોત તો આ તીખી હોત તને ખબર જ આ રોલો ચિપ કહેવાની ખબર હોય થોડી ખાવું એ બધા સામે તો રાખ્યું નહોતું તારે સામે રાખ્યો તો તું થોડી ખાવાની કઈ તને તો જોયું તા ક્યાં બોક્સ હતી બીજું એને ખબર પણ નથી કે આ જોલો ચિપ અહીં પડી છે ટાટી બેનને ખબર આને ખબર હતી કે આ છે એને મને કીધું જેથી મંગાવી ને તેથી બીજા દિવસે બપોરે કીધું કે આ જોલો ચિપ પડી થાય તું લાવ્યો છો મેં કીધું હું લાવ્યો છું આ એક ગુલ્ફી ને હાથે બળસ મિત્રો આવી પ્રેન્ક કોઈ યાર કરતા નહીં જોશે એટલે કેળા ખાવા પડે કેવું થાય એમ કહી દેજો કોઈને આવો પ્રેન્ક કોઈ યાર ન કરે જોલો ચિપ્સ ના કેટલી તીખી છે ધુવાડા નીકળી જાય કાનમાંથી શેડા હોતે ને વિજાઈ જાય એવો એને વેફર ખવરે એવી આવો કોઈ યાર પ્રેન્ક કરતા નહીં હારા ના કોકના દવાખાને લઈ જવા દો મિત્રો આનો જે રિએક્શન આવ્યો ને એ રિએક્શન મને એટલું બધો ખાસ ન જે જોલો ચિપમાં જેનું નામ જે છે જોલો ચિપ કે આ દુનિયા તીખી મરચી છે ને આ અંતે મને આ દેખાવ પર એક્સપેરિમેન્ટ કરવાના આ પ્રેન્ક કર્યો ને જે મને એવું કાંઈ ખાસ લાગ્યું નથી કે જોલો ચિપ એટલી બધી તીખી છે કે આ બધું આ કોને કાંઈ તીખું લાગ્યું નથી કે આ જોલો ચિપ એટલી બધી તેજ આવતી નથી મતલબ ખાઈ ગઈ ને કાંઈ એટલું બધું કેવું રહેવું ને ચોકલેટ ને કોઈ નથી ખાધી રહ્યું ચોકલેટ ના ખાધી ખાલી ગુલ્ફી ખાધી ઓલી બે ચોકલેટ હું ખાઈ જોઈ એટલે મને લાગ્યું ને એટલું બધું તીખું લાગ્યું આને કાંઈ વાંધો નહીં આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મળીએ નેક્સ્ટ પ્રેન્ક વિડીયોમાં અને અથવા વ્લોગમાં પણ આપણે મળશું